नाम राम नाम वरानमे आइए 2 મિનિટ માટે ગુરુચરણની આજ લેવા માટે ઓસ લેવા માટે એની કોઈક રજ લેવા માટે બેઠા છે ત્યારે તમે ને હું સર્વ સાધક ગુરુની વંદના કરી गुरु ब्रह्मा रूपायानो उपाया विचला एक अजरि शिव हरि दे प्रकृति पारयादार भव संसार रचलीला करि गुरु अगम गमिता सत्यवक्ता सत्य कारण अवतरी भव कुंद छेदनहार गुरु रवि राम मम संशय हरि जो कमल पत्र पयोधि भीतर रहतरि सदिन अवतरि तेउदया सागर आप जग में प्रगति अति लीला करि जो रवि तिमिरनाशक कमलयादिक सुख करि जय रटत से समय समुनि जन भरत ध्यान महेश्वरी नई अंत पावत नीति गावत गान विद्य स्तुति करि मति मोरी तोरी कटोरी जड़ जानिय सचरणी बड़ी अति दया कारण जगत में प्रभु अपिधरि तिमिरनाशक भव प्रकाशक सकल दिल विष तुम्हारी तुम चरण आए बोध पाए मोह ममता पर नहीं निगमयागमनेति जानो योग नहीं मोकेश्वरी नहीं नेम जप तप आदि जेते बनत नहीं बलि में हरि पतित पावन राखो चरणे अरज जन की उरधरी साहेब अरज जन की उरधरी गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरं गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः अखण्डमण्डलाकारं व्यापं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। जीव भक्ति सुधी पहुँचे, जीव गुरु चरण सुधी पहुँचे ने चरण ने आजे आपणे हाँ एना छी एनी साक्षी हाँ तमे ने हूँ आ स्थान पर छे ने साक्षी एटले गुरु पूर्णिमानो उत्सव। गुरु पूर्णिमाना उत्सवे समस्त सेवकगण તેમજ માતા મંડળ આખું વિરાણી ગામ ને આપણું ગુરુદ્વારો જે દ્વારાથી હરિના દ્વાર સુધી પહોંચાશે હા જે ઉમરાથી તમારી ને મારી ગતિ ઈશ્વરી તરફ જશે હા કારણ સંસારની અંદર બેઠા છો તમારા વેવાઈ વેલા સગા સંબંધી કોઈ બી મળે હા તો સંસાર याद आवे संसार ने व्यक्तित्व याद आवे ने ए ज संसार थी हाँ जयरे आपे देव तमारा घर मंदिर थी देव मंदिर सुधी नो आधार एटले गुरु तत्व अविनाशी तत्व जे तमने ने मने ओळख आपसे ईश्वरनी हाँ कारण के सन्मुख रामचरित्र मानस में तुलसीदास जी भगवान नु घणा बखान कर्या हाँ सियाराम में सब जग जानी करूँ प्रणाम जोड़े जोग पानी के ईश्वरी तत्व बधाय में
રમણ કરે એ જ ભાગવત કે મમય વાસો જીવ લોકો જીવભૂતો સનાતન. હા, કે આપણા બધામાં રામ રમણ કરે, પણ એ રામને બતાવનાર કોણ? રામને હા આ ચક્ષુથી, મનુષ્ય ચક્ષુથી આપે ક્યારે એને નિયારી શકશો, ક્યારે આપે ઓળખી શકશો? આ એ જ રામચરિત્રનું ગાન કર્યું તુલસીદાસજીએ. હા, ભગવાનનું બખાન કર્યું, સીતાજીનું હા જેને કહેવાય મર્યાદાનું ત્યાં વાસ કર્યો. પણ જ્યારે તુલસીદાસજીએ પૂર્ણ રામાયણ લખી દીધી, પણ એક હૃદયની અંદર કે ભગવાનના ક્યારે દર્શન થશે, હા ઈશ્વરી તત્વના ક્યારે દર્શન થશે, હા એ આસ જીવનમાં હતી. હા, પણ અંતે હા અંદર ક્યાં ને ક્યાં અજવાળું હતું, પણ એ અજવાળાનો પ્રકાશ હા પોતાના આત્મય તત્વ સુધી નહોતો પહોંચતો. પણ એ કોણ પહોંચાડી શકે? ગુરુ મહારાજ. હા, એ તો નિત્ય હા દર્શન કરવા, કારણ કે તમે ને હું સાધક ઘણી વખત કહેતા હોય સત્સંગનો દોર લેશું ને તો પ્રશ્ન રહી જશે. હમણાં મને 2-3 પ્રશ્ન બી આવ્યા છે, આશ્રમની બી ચર્ચા કરવાની ગુરુ મહારાજનો આદેશ છે. વિશેષ હા તુલસીદાસજી હા ચિત્રકૂટમાં આખી પૂર્ણ રામાયણનું દર્શન કરાવ્યું. હા, ને એ જ હનુમાનજી મહારાજ, એમના ગુરુ હનુમાનજી હતા. આ બ્રાહ્મણનું રૂપ લઈ હા તુલસીદાસ સન્મુખ આવ્યા ને કીધું, ભક્ત શું વિટમણા છે, શું આસ છે, હા શું ત્રુટિ છે? ત્યારે કીધું, મને હા રામચરિત્ર માનસનું આખું જ્ઞાન કર્યું, કથન કર્યું, હા મનન કર્યું, ચિંતન કર્યું, પણ રઘુકુળ ભૂષણ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનના દર્શન નથી થયા. હા, અને લક્ષ્મણ સાથે દર્શન કરવા છે. હા, ત્યારે હનુમાનજીએ કીધું, એ તો પ્રતિદિન દર્શન દેવા આવે. હા, એમને ઓળખશું કેમ? ઈશ્વરી તત્વને આપણે ઓળખશું કેમ? તમારે મારી વચ્ચે જ ઈશ્વરી તત્વ છુપાયેલું છે, બસ ઓળખ લેવા માટે હા ગુરુ આચરણ. હા, એ કીધું ને, તું ચરણ આય બોધ પાય. હા, સ્તુતિમાં આવ્યું મોહ મમતા પરહરી. આપણે આપણો મોહને છોડશું હા તો ઈશ્વરી તત્વ, ગુરુ તત્વ, અવિનાશી તત્વ આપણી વચ્ચે જ રમણ કરે. ને એ હનુમાનજી મહારાજે કીધું, જ્યારે રામચંદ્ર ભગવાન આવશે હા લક્ષ્મણ સહિત આવશે ત્યારે ઓળખ દઈશ, ટકોર કરીશ, તું ઓળખી જજે. હા, ને ત્યારે જ્યારે ભગવાન એમના સન્મુખ આવે ત્યારે હનુમાનજી મારે બ્રાહ્મણનો રૂપ લઈ चित्रकूट के घाट पे भय संतन की भीड़, तुलसीदास चंदन करे तिलक करे रघुवीर. हाँ, ई रामचरित्र मानसનો તુલસીદાસજીને સન્મુખ ભગવાન હતા પણ નહોતા ઓળખી શક્યા. જ્યારે ગુરુ તત્વ આવ્યું, ઈશ્વરી તત્વ આવ્યું, બ્રહ્મ તત્વની ખોજ માટે હા ગુરુ અનિવાર્ય હે ને ગુરુનું આચરણ મળ્યું. ને આપે કેટલા ભાગશાળી કહેવાય કાંતિભાઈ. હા, કાંતિ બાપા અમારા નાગપુરથી આવ્યા છે. હા, ગુરુ બાપાના અનન્ય ભક્ત છે. હા, એમને લક્ષ્મીદાસ બાપુનું સાનિધ્ય લીધું. હા, શાંતિદાસ બાપુનું સાનિધ્ય લીધું. હા, તમારું મારું સાનિધ્ય લીધું. ને અમારી આવતી પેઢી હા ઓમ બાપુ હા એમનું પણ સાનિધ્ય લે. 4 પેઢીનું સાનિધ્ય આપણે લઈને બેઠા છીએ. એવા તો આપણી ઉજળી પરંપરા એમ. હા, આ સ્થાન ગુરુ બાપા લક્ષ્મીદાસ બાપુ, રામભાઈ ગોસ્વામી એમને પણ બહુ સાનિધ્ય લીધું. એમની પાસે ઘણી વખત ગુરુ બાપાને ચિંતન થતું હોય. ગુરુ બાપા ભજન લેતા, ગુરુજીના નામની માળા છે ડોકમાં. એમનું પ્રિય ભજન હતું. વિશેષ આનંદ એ જ ગુરુ બાપાની પ્રેરણા આપણે આપણા સદગુરુ ભગવાનમાં, ઈશ્વરી તત્વમાં ઘણી વખત અમે મનન કરતા હોય, ચિંતન કરતા હોય, બ્રહ્મ હા દર્શન કરતા હોય ત્યારે એમ થાય કે ભગવાનને માણવા કરતાં ગુરુને માણવા સબળ છે. હા, કારણ કે ભગવાન કને નીતિ છે, નિયમ છે. હા, એની કને નૈવેદ છે, પૂજા છે, હા પવિત્રતા છે. ને આપે તો કેવા છે હા કંઈક મન કીડી, કંઈક મન મકોડો, હા કંઈક ઈ સિંહ, પણ કહેવાનો મન જેવા છે હા ઈશ્વરીય હા એના બાળક છે. ને બાળક બની જશો. હા, એટલે કીધું સદગુરુ કે દ્વાર કમી કિસી કી નાય, જો બંદા હા આનંદ ન કરે તો કમી બંદગી માય. ક્યાંક આપણી પૂજામાં, ક્યાંક આપણી માળામાં, હા ક્યાંક આપણા સુમિરનની અંદર હા એ આનંદ નથી. હમણાં કાલે જ માતા કહેતી હતી એ કે બાપુ નરસિંહ મહેતા હરેશભાઈ ભાણ સાહેબ
જેસલ જાડેજા જે મહાપુરુષો થઈ ગયા એ કે એ સમયનો કેટલો આનંદ હશે, હા એ યુગનો કેટલો આનંદ હશે. મીરાબાઈ, પાનબાઈ, ગંગા સતી બાપુ એ કે એમના એ સમય એમના ભક્તો કેટલા આનંદમાં હશે. મેં કીધું એ નથી, એ આનંદ અત્યારે બી છે. હમણાં નંદુભાઈએ વાણી સંભળાવી, કેટલો આનંદ થાય. આનંદ ઘડી હેતે ભજવા હરી, મારો સાહેબો સુવાગી મળ્યા આનંદ ઘડી. હા, કહેવાનો મતલબ જે મહાપુરુષે સમાધિસ્થ થયા, અમારી બાજુમાં તિલક સાહેબ, હા 40 વર્ષ 42 વર્ષ થયા જીવત સમાધિ. હા, હમણાં આમાં સેવાદાસ સાહેબ, બીનુ ભગત, હા જે સિદ્ધ પુરુષો હતા, હા આ સ્થાનમાં જ હા પણ હા એ કક્ષાએ જ્યારે જીવ પહોંચે, હા ત્યારે કહેવાનો મતલબ હા સાક્ષાત આપે નરસિંહ મહેતા, ગંગાબાઈ, પાનબાઈ, મીરાબાઈને હા યુગમાં પહોંચી જઈ. હા એને પહોંચાડવા માટે હા આપણી સ્થિતિ બનાવવાની છે. હા રામ ચરણ ક્યારે પામી શકશું? રામ કેવલ પ્રેમય પ્યારા, જાની લેજો જાનઈ હારા. હા રામને પ્રેમ તત્વ વાલું છે ને એને પામવા માટેનો આધાર શું છે? સેવા ને સુમિરન છે. વિશેષ 2 વર્ષ પહેલાં ગઈ સાલ બી બારિશ હતો ને વરસાદમાં આપણે સત્સંગ નથી કરી શક્યા. એના પહેલાં કોરોના હતો, એના પહેલાં બી બારિશ હતો. 2-4 વર્ષ ગુરુ પૂર્ણિમાના લાડવા ખાધા, ભજન કરતા જશો, કારણ કે આ સ્થાનમાં આવ્યા, હા એની છત્ર છાયામાંથી આવી ગયા. હા ઈ હા ગતિસ્તમ તમે કા ભવાની. હા આપણી ગતિ ચાલુ છે. હા કાંતિ, મનનથી, ચિંતનથી, દ્રષ્ટિથી હા ગુરુની સેવન કરશું તો ગતિ હા પરમ તત્વ સુધી પહોંચનારી. અને એ જ ગતિ તમારી ને મારી. વિશેષ પણ કહેવાનો મતલબ 2-3 વર્ષ ત્યાં આપણો સત્સંગ વાર્તાલાપ રહી ગયો છે. માતાઓ તમને લેસન આપ્યું હતું, યાદ છે ગુરુ પૂર્ણિમાના? કેટલાને યાદ છે? સાચું બોલજો. હા 1-2 આંગળીઓ ઉપરથી. ભાઈઓ આગળ આવી જજો થોડાક બધા આકડ મોકડમાં. હા આપણે લહેર કરવાની છે. હા આજે હરેશભાઈ બારિશ નથી, ભાવેશ સીતારામ. હા નકો કાલે બી બારિશ હતી, પરમદી બી બારિશ હતી, તે પરમ દિવસે બારિશ હતી. હા આજે કરુણાની બારિશ બરસેરી, હા ભક્તિની બારિશ બરસેરી. હા એમાં આપણી શ્રદ્ધા રૂપી હા પાત્ર બનાવી રાખજો. હા આપણી છત્રી હા શંકા રૂપી છત્રી ન રાખજો. હા નકો ઈશ્વરી તત્વ તમારે મારામાં રમણ કરે. કહેવાનો મતલબ કે આપણું કંઈક લેસન બાકી હતું. શું માતાઓને લેસન આપ્યું હતું? નારાયણને બી કંઈક લેસન આપ્યું હતું. સવારથી સાંજ સુધી ઘરનું શું કરવાનું? હા યસ. હા કીધું તું, માતાઓ કહેતા હતા કામ કરી રહ્યા, નારાયણ કે અમે બિઝનેસ કરી રહ્યા. હા કાંતિભાઈ બધાને સ્વિચ ઓફ, કોઈને કામ નહીં કરવાનું, બિઝનેસ નહીં કરવાનું ના પાડી દીધી. નારાયણભાઈ હાલશે? હે બિઝનેસ પુરુષાર્થ કરવા નહીં હાલે. અમે બી સત્સંગ કરી રહ્યા. હા ધૂપેલો ફેરવી, ઘંટડી વગાણી, વળી સમય થાય તો પુરુષાર્થ કરવા હા રામવાડીએ હા લાગી જઈ. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સોઈ ફલ ચાખા. હા તમારું કર્મ ધર્મરૂપી હશે, હા કર્મ સેવારૂપી હશે, કર્મ તમારું ભજનરૂપી હશે તો એ જ કર્મ તમને થાક ઉતારશે. હા એ જ હા તમને સેવા તરફ દોરશે. કહેવાનો મતલબ હા કે જે માતાઓ સવારથી સાંજ સુધી કામ કરતી હતી અને કામ બંધ કરાવી નાખ્યો. મગનભાઈ કામ બંધ કરાવી નાખ્યો. કામ વગર હાલશે? માતાઓ રોટલા નહીં ગળે તો હાલશે? નહીં હાલે. હા એ માતાઓને કામ કાઢી દીધું હતું કે એ સેવાભાવથી કરે. હા સેવાભાવથી કર્મ કરશો તો સુમિરન આવશે. હા સુમિરન આવશે તો ભક્તિ આવશે, ભક્તિ આવશે તો વૈરાગ્ય આવશે, વૈરાગ્ય આવશે તો સત્ય આવશે. હા એ તમે પાઠ પઠન કરતા હશો. વિશેષ યાદી એ હતી કે આ વર્ષે હા આપણી સંધ્યા પાઠની ચોપડીમાં સાધક સુમિરન લખેલું છે. પાછલા પાનામાં તમે જોજો, એમાં લખેલું એ સદગુરુની આજ્ઞાથી ઉચ્ચ જીવન જીવવું. હા નિત્ય 1 થી 3 કલાક મૌન પાડવું. પાડશો? હે આંગળી ઊંચી કેટલા કરશો? માતા હું 3 કલાક. હા જેમને સુવર્ણના દિવસો હોય, ગર્ભવતી દીકરીઓ હોય, માતાઓ એમને હા 3 કલાક મૌન. હા સવારથી 6 વાગ્યાથી કરો, સાંજે કરો. હા કંઈક એવો ક્રમ ગોઠવવાનો હા કે જે હા તમારું મૌન તમને ક્રોધ ન કરાવે. પણ સાધક માટે 3 કલાકની પણ 1 કલાક હા મૌન પાડશો. હા હું બી પાડીશ 8 થી 9 સંધ્યા સમયે.
આપ બી હા જેની જે અનુકૂળતા, કારણ કે અહીંયા કને આવશું ગુરુ પાસે શું માંગવાનું છે? હા, ગુરુ પાસે ભક્તિ માંગવાની, ગુરુ પાસે ભજન માંગવાનું હોય. બાકી તમે આવીને કહેશો બાપુ અમારા છોકરાને સગાઈ નથી થતી, બિઝનેસ નથી થતો, હા એ તો બધું હાલશે. હા, એનાથી આગળ નીકળવા માટે, હા ગતિ પામવા માટે આ એક જ આધાર છે, જે આધાર તમારો ને મારો ભજન છે. અને ભજન રૂપી સુમિરન આવશે તો આ દીપક આપોઆપ જલતા થઈ જશે. કારણ કે દીપકને પ્રજ્વલિત કરશું, હા તો એની જ્વાળા ક્યાં જશે? હા, ઉર્ધ્વ ગતિ તરફ જશે. કારણ કે એનો મૂળ પુરુષ સૂર્યનારાયણ, એની ગતિ સૂર્ય તરફ જશે. બારિશનું જલ બરસશે, એની ગતિ ક્યાં જશે? હા, નીચાણ તરફ જશે, નદી તરફ જશે, અંતે સમુદ્ર સુધી પહોંચશે. ને એ જ સમુદ્ર હા એનું મૂળ સ્થાન. એમ કોઈ બી ધાતુ લેશો એને ઉર્ધ્વ ગતિ આપશો, પાછું એ ધાતુ ક્યાં આવશે? પૃથ્વી લોક ઉપર આવશે. ને આપે પૃથ્વી લોક ઉપર કેના આધારે જીવી છે? હા, ગુરુત્વાકર્ષણના આધારે, હા ગુરુ તત્વથી જીવી છે. હા, જેમ 9 માસ ઉદરમાં રહેતો અતિશય સંકટ પાયો, શ્વાસે શ્વાસે સ્મરણ કરતો ત્યારે હરિએ છોડાયો. હા, જેમ માના ઉદરમાં 9 માસ તમારું ને મારું રક્ષણ થયું, ભરણ પોષણ થયું, એમ આ સંસાર રૂપી સાગરની અંદર હા તમારું ને મારું હા આ સંસારનું ગર્ભ છે એની અંદર રહેવા માટે એક જ આધાર બતાવ્યો. હા, ગુરુચરણ, હા ગુરુ સેવા, ગુરુ સ્મરણ. હા, ભલે શરીરથી હા અનન્ય ગતિ કરતા હશો, હા અનન્ય દૂરી હશે, પણ આત્મય તત્વથી હા આપે સૂક્ષ્મય તત્વથી આપણા દેવત્વથી હા ગુરુચરણ સદાને માટે હા આપણી સન્મુખ જ. એટલે કીધું ને હા સદગુરુ કે દ્વાર હે ગુરુ अविनाशी तत्व है, गुरु गोविंद दोनों खड़े काय को लागू पाए, बलिहारी गुरुदेवन की जिन्हें गोविंदियो बताए. नहीं, ગોવિંદના દર્શન ક્યારે કરી શકશું? જ્યારે સાચા મનથી હા ગુરુ તત્વને સેવેલા હશે, આ સાચા મનથી ગુરુ દ્વારાને સેવેલા હશે. ને એ જ ગુરુદ્વારાની આજે જોત હા છેટ હિમાલય બદ્રીનારાયણ. બોલ બદ્રી વિશાલ ભગવાન કી. ત્યાં વિશેષ બાપુનો અનુષ્ઠાન 2 વર્ષ પહેલાં બાપુ 40 ભરે, 40 દિવસનું મૌન હોય, યજ્ઞની ઉપાસના હોય, સુમિરનની ઉપાસના હોય, ભજનની ઉપાસના હોય, રામચરિત્ર માનસની ઉપાસના હોય, સરસ્વતીની ઉપાસના હોય. બાપુએ 2 વર્ષ પહેલાં ત્યાં અનુષ્ઠાનમાં મૌન સમયે, નહીં જ મૌન સમયે તમે ને હું હા ઘણા બધા ચારધામની યાત્રા જતા હશો. હા, ને બાપુ કે ચારધામની યાત્રા એટલે બેંકોટની યાત્રા. આ બેંકુટ ક્યારે જઈ શકી? હા, આ શરીર છોડી ત્યારે બેંકુટ જવાય, હા સ્વર્ગ જવાય, હા ઈશ્વરીય દેવ કુલ સુધી જવાય. પણ એ જ પૃથ્વી લોકનું બેંકુટ એટલે બદ્રી વિશાળ સ્થાન, શાંતિની તીર્થાની ભૂમિ, રસો તલે બદ્રીનાથ દર્શન તીર્થાની ના ભૂતો ન ભવિષ્યથી. હા, આ પૃથ્વી ઉપર અનેક સ્થાનો છે. હા, પાતાળ લોકની અંદર, નાગલોકની અંદર, ત્યાં તો આપણે જઈ નથી શકતા, પણ નાગલોક છે. હા, ત્યાં બી ઘણા સ્થાન છે. પણ બદ્રીનાથ દર્શન તીર્થાની ના ભૂતો ને ભવિષ્યથી. હા, બદ્રીનાથ દર્શન જેવું હા ભૂતકાળમાં કોઈ તીર્થ નથી, હા ભવિષ્યમાં પણ એ તીર્થ નહીં થાય. એ બદ્રીનાથ સ્થાન એટલે આપણા લક્ષ્મીનારાયણનું સ્થાન. હા, સ્વયં વિષ્ણુ ભગવાન ત્યાં તપસ્યા કરે, યોગ મુદ્રામાં છે. ને બાપુ 2 વર્ષ પહેલાં બાપુનું અનુષ્ઠાન વિશેષ જાદી બધાએ હા ચારધામની યાત્રામાંથી હોય. ને એ હા મગનભાઈ જેવો હમણાં અહીંયા હાજર હે. બાપુ કીધું વિશેષ યાદી કરાવજો. તો એ હા યમનોત્રી મૈયા હા યમના દૂતોથી હા દૂર થવાનું સ્થાન. ને ગંગોત્રી હા એટલે પવિત્ર થવાનું સ્થાન. હા, ને કેદારેશ્વર ભગવાન હા ગંગાનું જળ લઈ કેદારેશ્વર ભગવાનને અભિષેક કરવાનો. ને એ અભિષેક કરી હા પછી બેંકુટ આવવાનું એટલે હા બદ્રીધામ. હા, ને બદ્રીધામની અંદર હા મગનભાઈનું આવવાનું થયું. ને બાપુએ ત્યાં સાક્ષી ભાવે અનુષ્ઠાનના રૂપમાં હતા. હા, ને
દર્શન મેલોપ થયા ગુરુ શિષ્યના. હા, હું બહુ મગનભાઈથી બહુ પરિચિત નહોતો. હા, પણ બાપુ ઘણી વખત મૌખિક ફોન ઉપર યાદી કરાવતા હોય ને મગનભાઈને કીધું મૌનથી જ કે અહીંયા કને આશ્રમ બનાવવું હોય. હા, અને એમનું કામ કન્સ્ટ્રક્શનનું. હા, મગનભાઈ સિરવી પરિવાર. હા, અને એ ચારધામની યાત્રાએ 2 વર્ષ પહેલાં ને બાપુએ વિશેષ એમને જવાબદારી દીધી કે આશ્રમ બનાવવું હોય. હા, તો એ કે બાપુ હા, કારણ કે નારાયણના દર્શન કરીને આવ્યા હતા ને અહીંયા ગુરુનું દર્શન થયા હતા, એમને સાક્ષાત્કાર થઈ ગયો. હા, એમને સંકલ્પ હતો કે બાપુ હા, એક ઈંટથી હા જેટલું બી આપણું ચણતર થશે એની જવાબદારી મારી છે. હા, ને એના જ ભેગા એમના સાથી હા જયંતિભાઈ. હા, જયંતિભાઈ વેવાઈ 2 જયંતિભાઈને કીધું હતું. હા, હું 2 નામ અવડ કરી નાખું કાયમ. હા, જયંતિભાઈ મગનભાઈ કરી નાખું ને મગનભાઈ જયંતિભાઈ કરી નાખું. 2ના શરીર અલગ એ. હા, પણ આત્મીય તત્વ ભજન તત્વ કારણ હા કે 2 વેવાઈએ ઉપાસનાના રૂપમાં હા બાપુનું હા એક શિષ્યત્વ સાચું એમને ગ્રહણ કરેલું હોય. એટલે 2 વેવાઈ ભેગા થઈ ને આજે બદ્રી વિશાળની અંદર 2 વર્ષથી હા આશ્રમનું નિર્માણનું કામ ચાલુ છે. હા, એમની પૂર્ણ જવાબદારી એમની છે. અમે તો ફોન કરી કાંતિભાઈ અમે ફોન કરી કે ભાઈ અહીંયા ખાડો ક્યાં કરવાનો છે, અહીંયા આવે છે પાયો કે અહીંયા આવે? એ કે બાપુ એ તો હવે માપ મેજર કરો. મેં કીધું એ તો અમને આવડે નહીં, અમે માળા કરવા વડે ફોન કરી મેં તમે આવો બતાવી જાઓ ક્યાં ખાડો કરવો, ક્યાં કને પાયો નાખો. હા, ને એમને 2-3 વખત હા હિમાલય બી આવવાનું થયું. વિશેષ કીધું ગુરુ પૂર્ણિમાના આવજો ને એનું સન્માન આપણે બધાને લેવાનું છે. કારણ કે જે આ સ્થિતિ હા યોગ મુદ્રામાં ભગવાન તપસ્યા કરે અને ત્યાં કને હા એમની સેવા છે. તો હું જયંતિભાઈને કહીશ આવી સન્માન સ્વીકાર કરો. હરેશભાઈ તમે તમારા હાથે જયંતિભાઈનું સન્માન કરો. બાપુ કીધું છે. હા, ને આ બધા આપણા સેવક વતી હા પ્રભુદાસભાઈ સાથે રહેશે. નીચે વળી સાલ આપો, ભગવાનની હજી વાર છે. હા, બધા તાલીઓથી બેસાવજો. રામચંદ્ર ભગવાન કી. જયંતિભાઈ સિરવી પરિવાર. મગનભાઈ માનુકવા એમને કહીશ એમના વેવાઈ થાય. 2 સાથે મળીને આજે બદ્રી વિશાળ ભગવાનની સેવા માટે આપણું આશ્રમનું નિર્માણની જવાબદારી એમની છે. કરમસિંહભાઈ આવે એમનું સન્માન કરવા માટે. રામચંદ્ર ભગવાન કી. કાંતિ બાપા નાગપુરથી પધાર્યા છે. એમને કહીશ હા એમનું સન્માન લેવા માટે આવે. રવિલાલભાઈ કાંતિભાઈનું સન્માન કરો. અમારા વડીલ છે, લક્ષ્મીદાસ બાપુના મોભી છે ને અનન્ય સેવક છે. રામચંદ્ર ભગવાન કી. આજે ગુરુ પૂર્ણિમાનો અવસર ને ગુરુ બાપાની તિથિ 2 અવસરો આપણા ઘરે આવતા હોય. ઘણા સેવકોની યાદી હોય. હા, બાપુ ભંડારો અમારા તરફથી. પણ જ્યારે યોગ ગ્રહ નક્ષત્ર અનુકૂળ થાય હા બધાની પ્રસાદી છે. પણ આજે વિશેષ પ્રસાદીની કીધું ને साईं इतना दीजिए कहाँ भी कुटुंब समाए, मैं भी भूखा न जाए, हाँ अतिथि भूखा न जाए, साधु भूखा न जाए. तो आजे हाँ ईज प्रसादी धनसुख भाई प्रव्रत वालाणी परिवार विथोण हाले उदयपुर एमने कहीश एमનું સન્માન લેવા માટે ધનસુખભાઈ આવો. નાણાભાઈ કેટલા આવીને સન્માન કરશે. ધનસુખભાઈ વાલાણી પરિવાર ઉદયપુર. એમની સાથે અરુણાબેન જોડાશે. અરુણાબેન નું સન્માન કરશે
સન્માનની પ્રથા નથી, પણ વિશેષ જયંતિભાઈનું ને મગનભાઈનું આપણે સન્માન એટલા માટે કરી રહ્યા, એમને દ્રવ્ય દઈ વિશેષ હાજરી પણ એટલી હોય છે. રામચંદ્ર ભગવાન કી. નંદુભાઈ, ઉસ્તાદ રામજીભાઈ ને લાલજીભાઈનું સન્માન કરી લો. વિશેષ બોલો રામચંદ્ર ભગવાન કી. આપણા દોર ઉપર આવી ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંજી શંકર સમ હોઈ. ઈશ્વરી તત્વ ગુરુ તત્વના આધીન હે, પણ એ જ ગુરુ તત્વ ક્યારે તમે હું સમજી શકશો? હા, જ્યારે સુમિરનનો ક્રમ હશે. હા, ને એ જ સુમિરન હા તમને ને મને ભવસાગર પાર ભણાવશે. એટલે કીધું ગુરુ કે દ્વાર કમી કિસી કી નાઈ. ને એ જ ગુરુનો દ્વાર હા હરિના દ્વાર સુધી પહોંચાડશે. હા, ને એ જ દ્વાર તમને ને મને હા ભીતરમાં અજવાળું પ્રાપ્ત કરાવશે. પણ ક્યારે કરી શકશો? જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ હા આનાથી પર થઈ હા ને જ્યારે ભજન કરશું, અનુષ્ઠાન કરશું, સાધના કરશું. હા, કારણ હમણાં તમે જેનું સન્માનિત જોયું હા એ પોતાનું કર્તવ્ય કરી હા કમાઈ ભાથું બાંધી લેશે. પણ આજે તમે જોશો ભગવાન પણ યોગ મુદ્રામાં બેઠા હશે. જે આપણા પૂર્વ સદગુરુ મહારાજ છે હા એ સમાધિસ્થ હશે. તમે એના દર્શન જોશો હા તો હાથમાં માળા હશે. હા, ક્યાંક હા રામનામી હશે. એ કેનું ધ્યાન ધરતા હશે? હા શંકરભાઈ, હા એ હા ભક્તનું ધ્યાન ધરતા હશે. હા, અને એ જ ભક્તનું ધ્યાન ક્યારે ધરે? હા, જ્યારે ભક્ત કોઈ ઉપાસના કરતા હશે, ભક્ત કોઈ ચાતુર્માસ કરતા હશે, હા ભક્ત કોઈક અનુષ્ઠાન કરતા હશે. ને વિશેષ હા હમણાં યંગ જનરેશન ઘણા કહેશે બાપુ ગુરુ બનાવો, અસાં કે ગુરુ બનના હે. હા, આવું ત્યાંથી બોલો રાધે શ્યામ. હા, રાધે શ્યામ ગૌરી શંકર બોલમન સીતારામ. હા હા આપણી હા શ્વાસે શ્વાસે સ્મરણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હા, રાધે શ્યામે નમઃ. હા, રામચંદ્રાય નમઃ. હા, મેં કીધું આ તમારો ગુરુ મંત્ર એ કે બાપુ અસાં કે વિશેષ કંઈ કીધું. હા, તો હું જરૂર કહીશ, કારણ કે આપે હા આ યુગની અંદર અહીં હા ને બાપુ ઘણી વખત કે આ યુગ ટેકનોલોજી યુગ એ હા પણ એના અંદર હા આપણી સાત્વિકતા હા આપણું સતત્વ હા આપણું સનાતનત્વ ક્યારે ટકી રહેશે? જ્યારે ભજન હશે. હા, વિશેષ હા યંગ જનરેશનને કહીશ હા સુંદરકાંડનો પાઠ હા મંગળવાર ને શનિવાર હા બધાને ફરજિયાત કરવાનો. હા, વિશેષ હા જે આજે એજ્યુકેશનથી આગળ નીકળ્યા હોય હા બિઝનેસમાં જોબ કરતા હોય એમને હા અડધો કલાકનો સમય લઈ હા કારણ કે જેમ માના ઉદરમાં તમારું ને મારું રક્ષણ થયું હા એમ જ આ સંસાર રૂપી સાગરની અંદર હા એનું રક્ષણ કરવાનો આધાર એક જ છે હા ભજન રૂપી. એટલે ક હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તબ સુમિરન ભજન ન હોય. હા, આપણો દોર સુમિરનનો બની રહેશે હા તો આપોઆપ હા દેવત્વ સાથે જ હશે. હમણાં તમે જોયું હશે હા કેના ઘરે શાદી હતી? હા, અંબાણીને ઘરે. હા મગનભાઈ, હા અનિલ અંબાણી, મુકેશ અંબાણી, હા ધીરુભાઈ અંબાણી, કોકિલા અંબાણી ને શું નામ અનંત ને રાધિકા. હા માતાજી હસો નહીં, તમે એમની પરંપરા જુઓ. હા, એ ભૌતિક જગતના શિખર ઉપર બેઠેલા છે. હા, પણ કહેવાનો મતલબ કે આજે હા એનું ધર્મનું ક્યાંય અનાદર નથી કર્યો. હા, ધર્મનું એટલું જ પાલન કર્યું નાણભાઈ. હા, આદિગુરુ શંકરાચાર્ય
હા મોટા મોટા હા મહાત્માઓ હા કદાચ એમ લાગે કે આ પ્રસંગ છે લગ્ન પ્રસંગને આ બાપુને બોલાવી સુરેશદાસ બાપુને બોલાવી વાય હા લડ્ડુ ગોપાલને બોલાવી હા કોઈ પૈસાના જોરથી કરતું હશે પણ વિશેષ આનંદ એ થયો કે એની જે ચોરી હતી ને હા જ્યાં હા યજ્ઞની સાક્ષીએ તમે તમારા દાંપત્ય જીવનની અંદર એક અવસર છે હા એ જ દીકરા દીકરીનો તમે અવસર મનાવતા હશો હા એ તમારો હા સાચી હા આખી કમાણી છે આખા જિંદગીની હા પણ એ જ તમે આ ભૌતિક જગતના જેને કહેવાય કે આખા ભારત દેશના રાજાઓ કહેવાય એ અનંત અંબાણીની શાદીની અંદર હા એ ચોરીને હા વૃંદાવન નામ દેવામાં આવ્યું હતું હા કદાચ પૈસાના જોરથી મહાત્માને બોલાવતા હશે હા પણ એ જ હા ચોરીની અંદર પહેલાં ગૌમાતાના પગલાં કરાયા પવિત્રતા કરવા માટે ને એ જ આજે આપણે કહેવાનો મતલબ કે તમે સંસાર જગતમાં બેઠા છો હા તમારા ઘરની અંદર તમારા પ્રસંગની અંદર એટલી જ પવિત્રતા રાખજો હા અમે આવી તે શંકરભાઈને ઘણી વખત જતા કે ભાલો શાદી છે તો અમારું તો શું કહેવાય રોજી રોટી કે જે કહો કે ભાઈ નકો એમ થાય કે શિષ્યો હું તો પ્રેક્ટિકલ હું મગનભાઈ હા જે મારા પ્રસંગમાં આવે સમય સાચવે હા જરૂર એના હા અનુકૂળ નહીં હા બાકી તો હા લઈ જનારો હા દેવ નારાયણ હે હા રામચંદ્ર હે એક ઘડી આદि में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध હા અમે હા ક્યારે આવી જ્યારે ક્યાંક તમારામાં સંસ્કાર રૂપી દ્રવ્ય દેખાય હા બીનું સત્સંગ વિવેક ના હોય રામ કૃપા બીનું સુલભ ન સોઈ કહેવાનો મતલબ એ જ અનંત ને રાધિકાના લગ્નની અંદર હા એ જ વિવેક દેખાણો ને આજથી 2016માં હા ટેન્ટી મેચ ચાલુ હતી એમની હા એ જ અનંત જાડીઓ હા બદ્રી વિશાળના મંદિરની અંદર -4 ડિગ્રી હા ત્યાં કને રાતના -4 ડિગ્રી હોય કંઈક 5 ડિગ્રી હોય હા સવારના 4 વાગે હા એક વસ્ત્રની અંદર ભગવાનની ઉપાસના કરવા માટે હા એ માને એનો દીકરો અનંત હા બે ભગવાન પાસે મન્નત માંગવા આવે કે ભગવાન હા આજે અમારી મેચ છે હા એ તમે આ કાર્ય તો કહેવાનો મતલબ 4 થી 8 વાગ્યા સુધી આ મેચ ભગવાન પાસે અરજ કરે ને એ સાંજે 4 વાગે મેચ હોય મુંબઈ ને ચેન્નઈની નહીં મેચ જીતી જાય કહેવાનો મતલબ હા ધર્મ હશે તો ધન આવશે હા ધર્મ હશે હા તો માન આવશે ધર્મ હશે હા તો વધત બજી જાત હે ને ધર્મ જો ઘટ્યું હા તો માન ઘટશે હા સન્માન ઘટશે પછી દ્રવ્ય ઘટશે પછી બધું ઘટી જાતે હા પણ એ જ જ્યારે હા કુલ ગૌરવતાની વાત આવે ઉપાસનાની વાત આવે સનાતનતાની વાત આવે હા ત્યારે હા તમારા શાદીની અંદર કોઈ ગાયના ન વગાડતા હા વૈદિક મંત્રોચ્ચાર કરજો અને એ જ મંત્રોચ્ચાર હા તમને ને મને હા ગતિ આપતા રહેશે બાકી તો હા કીધું ને રાવણના ગુરુ કોણ હતા હા રાવણના ગુરુ સાક્ષાત બ્રહ્માજી હતા હા પણ રાવણનો જીવ કલ્યાણ નહોતો હા એનો પોતાને સુખ કલ્યાણ હતા હા ને એ જ જ્યારે જીવ હા જ્યારે પોતાની પ્રાપ્તિ કરવા માટે નીકળશે હા ત્યારે અનંતની જાત્રા થશે ને એ જ અનંતની જાત્રા હા આપણે એક ભજન લેશું નંદુભાઈ આનંદ ઘડી આનંદ ઘડી ભજવા હરી મારા સંતો એ સુહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ઘડી હેલે ભજવા હરી મારા અભુરે સુહાગી મણિયા આનંદ ઘડી પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા
પિતા અમને કરી મારા માધુરે સુહાગી મળ્યા આનંદ ઘડી મારા સંતો એ સુહાગી મળ્યા એ આનંદની ઘડી, ઈશ્વરી ઘડી ભાણ સાહેબ, સદગુરુ ભાણ સાહેબ, गुरु संत सब कहे मेरा सदगुरु भाण है। જેઓ એક દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી, શાંતિ જાળવશો. સત્સંગ રૂપી આપણે જ્ઞાન મેળવવાનું છે, શાંતિ જાળવશો. એક વચન માટે, રામ દુવાઈ માટે જેઓ સમાધિસ્થ થયા, એ ભાણ સાહેબ, એમની સાથે ઘોડી કૂતરી એમના શિષ્ય રવિ સાહેબ, જેઓ પ્રખર વેદાંતિ, એમના શિષ્ય મુરાર સાહેબ, જેઓ રાજાના કુંવર ને એ મુરાર સાહેબ ના શિષ્ય ચરણ સ્વામી મહારાજ, ચરણ સ્વામીના શિષ્ય એટલે આપણા સદગુરુ શ્રી હરિ સાહેબ મહારાજ ને હરિ સાહેબ બધાએ દર્શન કર્યા હશે ઇંગરિયા ભૂમિના, જેઓ 12 વર્ષ સુધી માની ગોદની અંદર તપસ્યા કરી. હા, તમે ને હું 9 માસ ઉદરમાંથી આવી, 12 વર્ષ માની ગોદની અંદર, કારણ કે જીવનું કલ્યાણ કરવા માટે, ઈશ્વરી રૂપ દર્શનની, જ્યારે પરમાત્માનું અંશ પ્રાગટ્ય થાય તો એ ચેતન કાંઈ ને કાંઈ જે આપણી ભૌતિક જગતની અંદર પ્રકૃતિથી આગળ 12 વર્ષ જો ઉદરમાં રહી જીવને જગાડ્યા, કોઈ હિંસા કરતા હતા એ હિંસકોને પાછા માર્ગમાં લઈ આવ્યા, કોઈ પશુવધ કરતા હતા એમને પાછા માર્ગે લઈ આવ્યા, કોઈ મદિરા, કોઈ જુગાર, એ જ જ્યારે દેવ આવે ને તમને ને મને જગાડતા હોય, પણ જાગવા માટે નારદજી જંગલમાંથી જાય, એક સુવર કાદવની અંદર મસ્ત પડ્યો, એટલે નારદજીએ સુવરને જોઈ, એ મસ્તી જોઈ ને કીધું શું કરસ? તો એ કે હું કાદવની અંદર ખેલ કરું છું. નારદજી કે હાલ મારા સાથે. ક્યાં જાશું? સ્વર્ગની અંદર જશું, દેવલોકની અંદર જશું. ત્યાં સુખ નથી, દુઃખ નથી, દિવસ નથી, રાત નથી, આંખની પલકાર પણ નથી, ત્યાં સિર્ફ આનંદ છે. ને એ જ આનંદ એટલે આપણું ભજન, એ જ આનંદ એટલે આપણી સેવા, એ જ આનંદ એટલે આપણું સુમિરન. પણ વૃત્તિઓ એની કેવી હતી? વૃત્તિઓ એ કાદવ જેવી હતી. વૃત્તિઓ એ જ કીચડ જેવી હતી સુવરની. એટલે સુવરે કીધું એટલું બધું આનંદ છે સ્વર્ગની અંદર, બેકૂટની અંદર. ઈ કે ત્યાં કને આંખના પલકારા પણ નથી, દુઃખ પણ નથી, કોઈ તૃષ્ણા પણ નથી. એ તો બધું બરોબર નારદજીને કીધું, પણ ત્યાં કને કાદવ છે. એમ જેની કીચડની અંદર વૃત્તિઓ પડી છે, કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી, એનાથી આપણે ઈશ્વરી વૃત્તિમાં આવશું ત્યારે વૃત્તિઓનો ત્યાગ કરવો પડશે. નહીં ત્યાગ થવાની સાથે હો ગયા ભજન. તમે તમારી વૃત્તિઓને ચરણામત કરવાનું છે, ગુરુ તત્વને સમર્પિત કરવાની છે. ને એ જ જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, નાથ નરક કે પંથ,
હા એને તજી જ્યારે આપણે હરિને ભજશું હા ત્યારે ઈશ્વરી તત્વ સાથે જે અવિનાશી તત્વ સાથે જે હા જેમ દૂધ હે હા દૂધની અંદર 2 ટીપા આપે મેળવણ નાખી દેશું હા એને ઢાંકીને રાખી દેશું પણ એ દૂધ મેળવણ નાખીને પછી એને હલાવશું હા વળી પાછા કલાક રહીને પાછું હલાવશું તો એ મેળવણ જામશે હા મેળવણ નહીં જામે હા મેળવણ જામવા માટે કહેવાનો મતલબ કે આવા ગુરુ પૂર્ણિમાનો અવસર હા કોઈ દેવ વૃત્તિનો અવસરમાં ભજન લઈ ને એ જ ભજનનું ભાથું આપે ભરી હા ને જ્યારે એને રાખી દેશું હા બીજે દિવસે જોશું તો એ માખણ થઈ જશે હા દૂધનું મૂલ્ય કેટલું હા માખણનું દહીંનું મૂલ્ય કેટલું હા ને એ જ દહીંને તમે જંગવશો હા એ જ દહીંને વલવશો હા તો એ શું થશે હા એનીમાંથી માખણ નીકળશે ને એ માખણને હા તમે તાપ ઉપર ચડાવશો હા આ સંસાર રૂપી હા તાપમાં જ્યારે હા તમે ને હું ભક્ત ઘણી વખત હા સાધકની પ્રશ્ન હોય સાધકની સમસ્યા હોય કે બાપુ જેવું માળા કરવા બેસી હા ચિત્ત ભ્રમ થાય હા ને સંસારની અંદર હા કોઈ મને નથી સમજી શકતું હા બધી બાજુથી હા વિટંબણાવું છે હા જ્યારે સમય તમારે અનુકૂળ ના હોય ત્યારે સમજવાનું હવે આપણે કંઈક ગતિએ ચડ્યા છીએ હા હવે કોઈ ચાકડે ચડ્યા છીએ હા ને એ જ ગતિ હા ગતિસ્તંભ સુધી પહોંચાડશે હા એ જ ગતિ હા દેવત્વ સુધી પહોંચાડશે હા કારણ કે નરસિંહ મહેતા થયા કેવું અલૌકિક જીવન મીરાબાઈ થયા કેવું અલૌકિક જીવન હા એ જ ગંગા સતી પાનબાઈ થયા ને આપણા કચ્છના જેસલ જાડેજા હા કેવું પણ જ્યારે હા એનામાં જીવનમાં જે તાપ આવ્યો હા અને એ જ તાપને પૂર્ણ કરવા સુધી પહોંચવા સુધી હા જ્યારે કોઈ ગુરુ આધાર મળ્યો તોરલ જેવા ને એ જે કાળ હતો હા એની ખાલી ફ્રિકવન્સી બદલાઈ ગઈ હા અનુકૂળતા બદલાઈ ગઈ હા આ બાજુ પાપ હતું હા એ પાપમાંથી હા સંતાપ આવી ગયું હા અને એ જ જેસલ જાડેજા હા આ નવલખી બંદરથી ચડે ત્યારે ક્રૂડ રાક્ષસ હોય ને એ જ જ્યારે મધદરિયે પહોંચે હા તોરલના સંગે આવે હા ને એ જ જેસલ જાડેજો હા જ્યારે અંજાર બંદરગાહ ઉતરે હા ત્યારે પીર થઈને ઉતરે હા ખાલી આપણી ફ્રિકવન્સી ચેન્જ કરવાની એમ ને હમણાં જ હા જગન્નાથપુરીની યાત્રા હતી ત્યાં માધવદાસ ભગવાનના અનન્ય ભક્ત થઈ ગયા જેમ નરસિંહ મહેતા જુનાગઢ નરસિંહ મહેતાનું કહેવાય એમ હા જગન્નાથપુરી માધવદાસનું કહેવાય ને માધવદાસજીનો નિત્યક્રમ સવારના 2 વાગે ઉઠી હા સ્નાન કરી ભગવાનને એક જ ચક્ષુથી નિહાળતા ભગવાન એમની હા રાહ દેખતા કે ક્યારે ભક્ત આવશે હા ક્યારે માધવ આવશે હા ક્યારે આજે મારા ભક્તના દર્શન થશે એક દિવસ સમય એવું થયું હા કે માધવનું સ્વાસ્થ્ય ગડબડ થઈ ગયું બુખાર આવી ગયો તાવ આવી ગયો જુખામ આવી ગયો હા માધવ પોતાની પથારીથી હા એક ડગલું પણ ન ભરી શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ માધવને બહુ કે આની કરતાં પ્રાણ નીકળી જાય તો સારું હા આજે જગન્નાથપુરી સુભદ્રા મૈયા હા બલરામ ભગવાનના દર્શન નથી થયા હા મારો હા આ પથારી ઉપર જીવ નીકળી જાય તો સારું હા પણ જીવ ક્યારે નીકળી શકે હા જ્યારે હા શિવત્વ હોય હા ભગવાને જ એને તાપ મૂકેલો અને એ જ ભગવાનને જોયું કે આજે મારો ભક્ત માધવ હા મંદિર સુધી નથી પહોંચ્યો હા માધવ આજે દ્વાર સુધી નથી પહોંચ્યો એટલે ભગવાન જગન્નાથપુરી ભગવાન હા એ મંદિરમાંથી એક બાળક થઈ હા માધવને દર્શન દેવા માટે એની કુટિયાએ જાય હા પણ આ માધવ હા એના અનન્ય ભક્ત હતો હા એને ખબર પડી ગયા સાક્ષાત જગન્નાથપુરી ભગવાન આવ્યા હા બાળકના રૂપમાં હતા સષ્ટાંગ દંડવત કરે ભગવાન તમે શા માટે આવ્યા હા એ કે હું તને જોવા આવ્યો કે મારી તડપ હતી હા કે આજે હા માધવ પહોંચ્યો નથી એક દિવસ થયો બીજા દિવસે મારાથી રહેવાનું નહીં હું ભોજન પણ નથી કરી શકતો તારા વગર એ કે ભગવાન આટલું તમને વ્યાકુળતા તો આ શરીરમાં રોગ છે ને એ મટાડી દો
તો હું તમારા દ્વાર સુધી આવી શકું. મને હા કોઈ ઝાંખના નથી, હા કોઈ આશા નથી, બસ એટલી જ આશા છે હા કે હું તમારા દ્વાર સુધી પહોંચી શકું. એટલે ભગવાને કીધું હા એ તો કર્મ પ્રધાન છે, હા કોઈ કર્મ હશે, હા એ તારા શરીરને ભોગવવાનું છે, એ રોગ હું ન મટાડી શકું. હા પણ એટલો જરૂર છે કે એ રોગ હું લઈ શકું. હા ને એ જ જગન્નાથ ભગવાને હા એ માધવનો બુખાર, હા માધવનો તાવ, હા માધવની પીડા હા હરી લીધી. ને આજ બી જગન્નાથપુરી ભગવાનને 15 દિવસ માટે બુખાર આવે છે. હા એ ભક્તની પીડા ક્યારે હરી શકે? હા જ્યારે એના દ્વાર સુધી આપણે પહોંચી શકીએ. હા જ્યારે હા આપણી હૃદય કમળની અંદર એટલે કીધું નિર્મલ જન સો મોહી પાવા, મોહી કપટ છિદ્ર ન ભાવા. હા આપણું નિર્મળતા જીવનની અંદર આવશે, હા પવિત્રતા જીવનની અંદર આવશે, હૃદયની અંદર હા ભક્તિ ઉમળશે. હા તો ભગવાન આપણા સાથે જ છે. હા એ સાધકનો પ્રશ્ન હતો કે બાપુ આપે હા એ મહાપુરુષો સાથે ક્યારે રમણ કરેલા હશો? એ યુગની અંદર હા કેવા ભક્તો હશે? મેં કીધું એ યુગ સાક્ષાત હા આ યુગની અંદર જ છે. આપણું હૃદયને એટલું પવિત્ર બનાવશો ને હા તો એ નરસિંહ મહેતા ને માધવ આપણી વચ્ચે જ છે. હા આપને જ આ રામ મંદિરની અંદર એ દર્શન થશે. ને એ દર્શન પામવા માટે આપણે બધાએ હા ગુરુનું આચરણ સેવી સદગુરુ મહારાજ આપણી વચ્ચે આવ્યા છે. નંદુભાઈ 2 મિનિટ માટે હરિકીર્તન. સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. सजा दो घर को गुलशन से मेरे गुरुवर आए हैं. सजा दो घर को गुलशन से मेरे गुरुवर आए हैं. लगे कुटिया दुल्हन की, लगे कुटिया दुल्हन सी मेरे गुरुजी पधारे हैं, मेरे गुरुवर पधारे हैं, मेरे गुरुवर